આજનું રાશિફળ આજે 18 નવેમ્બર સોમવારના દિવસે આ રાશિના લોકોને મળશે ઘણો લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. અણધારી સિદ્ધિ અને પ્રસ્તાવનો સંયોગ થઈ શકે છે. પરિવારમાં ખુશીઓ વધશે. લાયકાત ધરાવતા લોકો આકર્ષક યોજનાઓ બનાવશે. મહત્વપૂર્ણ લક્ષ્યો પ્રાપ્ત થશે. તમે તમારું વચન પાળશો. તમે મૂલ્યો અને પરંપરાઓ પર ભાર મૂકશો. તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો. સંબંધીઓ તરફથી સહયોગ મળશે. સર્વત્ર શુભતા રહેશે. તમે પરિવાર સાથે યાદગાર પળો શેર કરશો. તમારું જીવન ધોરણ સુધરશે. સમાનતા અને સંવાદિતાની લાગણી જળવાઈ રહેશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. નવી પ્રવૃત્તિઓ પર ફોકસ જાળવી રાખો. તમે મહત્વના કોન્ટ્રાક્ટને આગળ વધાવશો. પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. તમે સર્જનાત્મક ક્ષેત્રમાં સારું પ્રદર્શન જાળવી રાખશો. તમે નિયમો અને શિસ્ત પર ભાર મૂકશો. સુખદ પ્રવાસના સંકેતો છે. સારા સમાચાર પણ મળી શકે છે. તમને નવા સંપર્કોથી લાભ મળશે. તમે તકોનો લાભ ઉઠાવવાનો વિચાર કરશો. તમારું યશ અને સન્માન વધશે. તમારો નોકરી ધંધો સારો રહેશે. શ્રેષ્ઠતા પર ભાર મૂકવામાં આવશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. પ્રિયજનોની અપેક્ષાઓ પ્રમાણે જીવન જીવવાનું દબાણ હોઈ શકે છે. નાણાકીય બાબતોમાં બેદરકારી અને શિથિલતા ટાળો. સાવધાની સાથે આગળ વધવા પર ભાર મૂકો. ખર્ચ અને રોકાણમાં સ્પષ્ટતા જાળવો. સંબંધોમાં સંવેદનશીલતા રહેશે. પરસ્પર સંવાદિતા જળવાઈ રહેશે. મુલાકાત અને વાતચીતમાં સરળતા રહેશે. લલચાશો નહીં, વ્યવહારમાં સ્પષ્ટતા જળવાશે. તમારી આવક અને ખર્ચમાં વધારો થશે. તમે નીતિ નિયમોનું પાલન કરશો. તમે સ્વજનોનું સન્માન કરશો. તમે પરંપરાગત પ્રવૃત્તિઓમાં સામેલ થશો. આજે કોઈ યાત્રા શક્ય છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. કારકિર્દી અને વ્યવસાયમાં વાતચીત અને સંપર્કોમાં સુધારો થશે. કામના વિસ્તરણની તકો મળશે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશો. વિવિધ સિદ્ધિઓને પ્રોત્સાહન મળશે. વ્યવસાયિક બાબતોમાં સકારાત્મકતા રહેશે. તમે તમારા વચનો પાળશો. તમે તમારા કાર્યોને શ્રેષ્ઠ રીતે આગળ વધારશો. તમે નિયંત્રિત જોખમ લઈ શકો છો. તમારા મનમાં સ્પર્ધાની ભાવના રહેશે. લાભ અને પ્રભાવમાં વધારો થશે. વિવિધ પ્રયાસોમાં શુભતા વધશે. સંચાર સંપર્ક અસરકારક રહેશે. મેનેજમેન્ટ સમસ્યાઓને ઉકેલવામાં સક્ષમ હશે. કરિયર બિઝનેસમાં તમારું પ્રદર્શન સારું રહેશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. વાતાવરણમાં સુખ અને સંવાદિતા રહેશે. તમે પરંપરાગત કાર્યોને પ્રાથમિકતા પર ધ્યાન આપશો. તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરશો. આર્થિક બાબતોમાં ગતિવિધિ થશે. તમે બધાને સાથે લઈને ચાલશો. સહકારની ભાવના તમારા મનમાં રહેશે. લાભની તકો વધશે. તમે આજે પ્રવાસ પર જઈ શકો છો. વિવિધ પ્રવૃત્તિઓમાં તમારો રસ વધશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. પૈતૃક બાબતોમાં સુધારો થશે. કરિયર અને બિઝનેસમાં શુભ ફળ મળશે. સત્તામાં રહેલા લોકોનું સમર્થન મળશે. ઇચ્છિત માહિતી પ્રાપ્ત થશે. સંબંધોમાં સરળતા વધશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ.
ભાગ્યના કારણે તમારા બધા કામ તમારા પક્ષમાં થશે. વ્યવસાયિક ચર્ચા અને વાતચીત અસરકારક રહેશે. વ્યવસાયિક શિક્ષણ અને તાલીમના મામલા તમારા પક્ષમાં રહેશે. મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે. વિવિધ પરિણામો નિયંત્રણમાં રહેશે. તમે ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે મુખ્ય રીતે સંકળાયેલા રહી શકો છો. આસ્થા અને આધ્યાત્મિકતાને બળ મળશે. વ્યવસાયિક બાબતો તમારા પક્ષમાં રહેશે. તમે કોઈ પણ સંકોચ વિના આગળ વધશો. તમારા સંસાધનોમાં વધારો થશે. તમારી કમાણી પણ વધશે. તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે. હિંમત અને બહાદુરી બની રહેશે. તમને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. તમે દરેકનું સન્માન કરશો. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. તમે વાણી અને વર્તનમાં નમ્રતા જાળવી રાખશો. કાર્યશિસ્તમાં વધારો થશે. પરિવારના સભ્યો તરફથી સહયોગ મળશે. અજાણ્યાઓ પર જલ્દી વિશ્વાસ ન કરો. અણધારી પરિસ્થિતિઓ બની શકે છે. તમે નિયમો અને કાયદાઓ સાથે આગળ વધશો. નાણાકીય વ્યવહારોમાં સ્પષ્ટતા જળવાશે. તમારે તમારા સ્વાસ્થ્યની અવગણના કરવાનું ટાળવું પડશે. ઉતાવળમાં કોઈ કરાર ન કરો. સમય વ્યવસ્થાપન વધારો. ધૈર્ય અને ધર્મ જાળવો. પરસ્પર તાલમેલ જાળવી રાખો. તમે સંતુલિત રીતે આગળ વધશો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. કાર્ય અને વ્યવસાયમાં નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે. સામાન્ય વિષયોના અવરોધો દૂર થશે. સહકારમાં સુધારો ચાલુ રહેશે. મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ થશે. સામૂહિક પ્રયાસોને વેગ મળશે. ભૂમિ ભવન સંબંધિત યોજનાઓને ઝડપી બનાવાશે. કરિયર બિઝનેસમાં નફો વધશે. સંજોગો સકારાત્મક રહેશે. પ્રિયજનો સાથે નિકટતા વધશે. શ્રેષ્ઠ લોકો સાથે મુલાકાત થશે. કાર્ય યોજનાઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરશે. લગ્ન જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. સ્થિરતાની બાબતમાં સુધારો થશે. સંકેતો પ્રત્યે સજાગ રહો. તમે સિસ્ટમ પર ભાર મૂકશો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. સેવા સંબંધિત બાબતો તમારા પક્ષમાં રહેશે. ભાવનાઓ પર નિયંત્રણ વધશે. વ્યવસાયિકો પર વિશ્વાસ વધશે. તમે કાર્યસ્થળમાં સક્રિય રહેશો. તમે નિયમો અને શિસ્ત પર ભાર મૂકશો. કામકાજમાં તાલમેલ વધશે. વ્યવહારમાં સ્પષ્ટતા જળવાશે. જરૂરી કામમાં ગતિ આવશે. તમે દિનચર્યા અને સાતત્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો. લેખન કાર્યોમાં વધુ સાવધાની રાખો. વ્હાઇટ કોલર ઠગથી તમારું રક્ષણ કરો. કામના પ્રયાસો પર ધ્યાન આપો. તમારી મહેનત વધશે અને તમે કલા પ્રદર્શન જાળવી રાખશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. અભ્યાસ અને અધ્યાપનમાં રસ વધશે. આર્થિક અને વ્યાપારી ક્ષેત્રોમાં ઝડપ વધશે. તમે વાણી અને વર્તનમાં સહજતા જાળવશો. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમને મિત્રોનો સહયોગ મળશે. તમે કલાત્મક કુશળતાથી જગ્યા બનાવશો. જરૂરી કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા રહો. જરૂરી કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા રહો. તમે પરીક્ષા સ્પર્ધામાં ભાગ લેશો. ખર્ચ પર નિયંત્રણ રહેશે. સ્માર્ટ વર્કિંગમાં વધારો થશે. તમે શ્રેષ્ઠ પ્રયાસો સાથે દરેકને આકર્ષિત કરશો. સમાજના પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત શક્ય છે. અભ્યાસ અને અધ્યાપનમાં સુધારો થશે. પ્રવૃત્તિ અને સતર્કતા વધશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. વાણી અને વર્તનમાં સતર્કતા જાળવો. વ્યક્તિગત સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે પારિવારિક બાબતો પર ધ્યાન આપશો. કામકાજમાં રૂટીન સુધરશે. જિદ્દી ઉતાવળથી બચો. સુખ સુવિધાઓનો પ્રચાર થશે. ભૌતિક સંસાધનોમાં વધારો થશે. તમે ભાવનાત્મક બાબતોમાં ધીરજ રાખશો.
ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં. તમને વાજબી ઓફર મળશે. તમે વિશ્વાસ સાથે કામ કરશો. નજીકના લોકો સાથે હળવાશ જાળવો. ગોપનીયતા પર ફોકસ જાળવી રાખો. તમારા પ્રિયજનોનો આદર કરો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. સ્વજનો સાથે મુલાકાતો વધશે. તમે દરેક સાથે વાતચીત સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. સામાજિક અને વ્યાપારિક કાર્યોમાં ઝડપ આવશે. સંપર્કનું વર્તુળ મોટું થશે. તમે બધાને સાથે લઈ જવાનો પ્રયાસ ચાલુ રાખશો. તમારો ભાગીદારીમાં રસ જળવાઈ રહેશે. દરેક સાથે સુમેળ વધશે. કરિયર અને બિઝનેસ અસરકારક રહેશે. પ્રબંધન કાર્ય પૂર્ણ થશે. શિસ્તમાં વધારો થશે. પરિવારમાં આનંદ અને ઉત્સાહ રહેશે. કોમ્યુનિકેશનમાં સારું પ્રદર્શન થશે. ભાવનાત્મક બાબતોમાં નિયંત્રણ વધશે. માહિતી એકત્ર કરવા પર ભાર મૂકવામાં આવશે. તમારે આળસ છોડવી પડશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.